તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો મિત્રો. વાગી ગયા હાંજક ના 6:30 અને વ્લોગ કરી દીધો મેં ચાલુ ને. આજ જો હાંજક નો કર્યો કારણ કે જવાનું આપણે આલોની આગળ કહીશું પણ લુગડા જો બદલાઈ લીધા બધા ને આપણે જવાનું આજ રિક્ષા લઈને ગામતરે જવાનું હોય એટલે એ જો અસલ મજાની સાફ કરી નાખી છે મૂકી દીધી છે. બાકી એ જે બીજા જો તૈયાર થાય છે બાય અમે આખું ઘર જ જવાના હાથ તો બા હોતા આવવાના હતું. બા જાય છે જો બાપા પગે લાગવા જતા લાગે. બાપાએ આપણે અહીંયા દીવાની આપણે કરી નાખ્યું છે ને કૂતરાની રોટલી મારો અમે નાખી દીધી એટલે લપ નહીં. બાપાને પૂછતી આવું કે હું કે ગામ જાવ ને એટલે કે બાપાને પૂછવા જવું પૂછવા ગયા હું મોહન તો પૂછીને ગયા પૂછવા ગયા હે પછી જાય કારણ કે બે બેનું છે મોહનના મામાનું ઘર છે એટલે હગું જાજુ એટલે અત્યારે જાય વારું વારું કરીને બધે થોડીક વારમાં ઘડીક ઘડીક બેહીને છે ને ટાઈમ વેસ્ટ કર્યા વગર બધે જઈ આવીને તો મેર પડે ને તો એક ઠેકાણે ને એક ઠેકાણે 10-11 થઈ જાય પછી પાછું આવવું પડે. હાલો કમ્પ્લીટ થઈ ગયો. મારી મમ્મી છે ને આવડે જ ને એમાં કાંઈ ન હોય આપણને આપણે બેહવાના હોય. હાલો ટવરાનું જો કમ્પ્લીટ થઈ ગયો. નીણ બીણ ખાઈ નાખી હે 6:30 માં અંધારું થાય ને ત્યારે દોવા બે અત્યારે દીવાયા કરી નાખા અગરબત્તી કરી નાખીને તે હું દોઈ લઈને નીણી નાખી કમ્પ્લીટ કરીને મેળવી દીધી. દી છતાં પોગી જાય ને તો વરસાદ અમથી મોડેથી આવે એટલે વાહન બાહન હરવા હોય અને રાખવાની મજા આવે. અને અમારે દેવાંશી હોતા આવવાની જો બીજાને કીધું બીજા કોઈ ના આવતા. દેવાંશી કે મારે એક ને આવું એ અહીંયા બોલશે અહીંયા જઈને કઈ નહીં બોલે કા. દેવાંશી હાંજી મારા પપ્પા હું રમીન બા કેટલા 5-6 જણા જવાના કા 6 જણા જવાના હે. મામાને ઘરે જવાના હે તેડા આપણે. આપણે તું આવી એ હાલો માર ના આવું નહીં હમા હોય જવા દિયો. હાલો રિક્ષા લઈને એ હા નાખ દઈશું નીણ. એ સાના મને ઉભા રહ્યો ને મારે આવવાનું છે. હાલો આપણે બે જાય એક લઈ ન જાય. બધા બેઠા બેઠા નકરા પડારા જ કરે છે. અમાર ક્યાં પી પાડી ક્યાં પી કરી વાત કરી એ પડે આપવા વાળા
અને આ બે જાણ્યું જો આ બે જાણ્યું છેલ્લે છેલ્લે આવ્યું. તો ફાઇનલી આપણે જો પહોંચી ગયા હે અને આ બધા જો હવારવા માંડ્યા હે અત્યાર સુધી હવરાય નહીં. એમાં એવું છે હવે ઉતરવાનું એક દાંત કાઢવાના. હાલો આયલા જાય અંદર. આખું આવવાનું થતું અમારે 500 ને બીજા 2 વાંહે થઈ ગયા. એ 2 આવી ગયા. રિક્ષા જો અહીં મૂકી દીધી. તો વાગી ગયા છે બીજા દિવસના. આપણે ફરી એકવાર એના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને બીજા દિવસના 9:30 થવા આવ્યા ને પાછો વ્લોગ આપણે કન્ટિન્યુ કરી. ને કાલ ગામ જે અહીંયા લગીનો વ્લોગ બનાવ્યો હતો, પછી કંઈ આપણે રાતે બનાવ્યો નહોતો. વાતોના ગપાટામાં જ નવરા નહોતા થયા. ને મોહન ને એ બધા મામાના છોકરા એને રમબમ નવરા ન થયા. અને લગભગ 12 થી 12:30 અહીંયા જેમ મોહનના મામાને કરે, પછી જે બેનના કરે, પછી અહીંયા ઘણી વાર બેઠા એમ કરીને પાછા આવ્યા ને ઘરે પહોંચ્યા ને ત્યાં 12:30 આજુબાજુ વાગ્યા હતા. બરાબર. અને ત્યારે ઘરે પહોંચ્યા. રાતની કારણ કે રિક્ષા પછી ધીમે ધીમે આવી ગયા. કારણ કે એ રોડે છે ને ગાડી વધારે લે, ધ્યાન રાખવી પડે. તો અમે અહીંયા હતા રાતે ગામ હતું કરીને. રાતમાં ગામ ઘરનું વાહન જ ન રાતમાં ગામ અત્યારે થઈ જાય. છોકરા હુઈ ગયા હતા. કેટલા જણા હુઈ ગયા રિક્ષામાં? બતાય લગભગ બતાય હોય જ ગયા. દેવાંશી જે પ્યાંજી પછી મોહન કાકો વાયેલા ડાગરા મી આમ તો હતો પણ એ વાયેલા ડાગરામાં કામ અમે હંધાય કાંઈક ના હુઈ જતા હતા ને મોટી ખૂણ શિરે નીમાં બેહે નનકી ખૂણ શિરે માં પાતરા મીમાં હું બેઠી. સેટ કહેવાય. સીટ કહેવાય. હા સીટ વાહનમાં સેટ કહેવાય. ઘરે હોય ખુરશી. થોડાક દી નહીં આવડે તોફાન નો કરતા. આમાં એવું હે મોટરસાઇકલ કેતા રિક્ષા થઈ જાય, રિક્ષા બદલે મોટરસાઇકલ થઈ જાય એવું થાય. અમે હે ને કામ હતું કરીને રાતના આવતા રહ્યા. રાખો તો પણ બતાય જઈને કારણ કે આખી ફેમિલી જવું હોય ને આખી ફેમિલી ગયા હતા. રિક્ષા લઈને પહેલી વાર ગયા. એટલે આવી રીતે ક્યારેક ક્યારેક જઈશું ને ગમે ત્યાં તો આખી ફેમિલી જઈશું એટલે રિક્ષામાં મજા આવે. કારણ કે આખું ઘર આયરે હોય ને તો આ રીતના પણ વિડીયો હવે આવશે. કારણ કે મોટરસાઇકલ હતો ત્યારે તો આખી ફેમિલી કાંઈ મોટરસાઇકલમાં હમાય નહીં. એક મોટરસાઇકલમાં અને બીજું મોટરસાઇકલ હતું નહીં. હવે રિક્ષામાં હવે ફેમિલી આખા જ જઈશું, ગમે જઈશું ને હમાઈ જાય એટલે. અને બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો. કારણ કે મોહન તો ભણવા વહી ગયો, અંજલિ ભણવા વહી ગઈ, નિશાળીને ભણવા મેલી ગયો. અને પછી આવીને પછી કીધું લાવો આપણે વ્લોગને કન્ટિન્યુ કરી. કારણ કે મોડા આવ્યા એટલે થોડુંક મોડું ઉઠાણ પછી હવે વ્લોગને કાંઈ ટાઈમ આવ્યો તો મળ્યો નહીં. અને પછી છોકરાને મેલી આવ્યું પછી વાત. એટલે આવું બધું હતું. અને વ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.